અમરેલી શહેરમાં ભૂગર્ભ ગટરની સમસ્યાએ માજા મૂકી છે, જેના કારણે નગરજનોનું જીવવું દુષ્કર બની ગયું છે. ચિતલ રોડ, અંધશાળા અને બીઆરસી ભવન પાસેની ગંદકીની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં આજે શહેરના હાર્દ સમાન બીએમ ચોક અને માણેકપરા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતા રોષ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારમાં સમયક મલ્ટી સ્પેશિયાલિસ્ટ અને આસ્થા હોસ્પિટલ જેવી મોટી હોસ્પિટલો આવેલી છે, જ્યાં રોજના હજારો દર્દીઓ સાજા થવા આવે છે, પરંતુ તેમને ગટરના ગંદા પાણી અને અસહ્ય દુર્ગંધ વચ્ચેથી પસાર થઈને બીમારીના જોખમે સારવાર લેવા મજબૂર થવું પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ગટર બની ત્યારથી આજ દિન સુધી તેનું કાયમી નિરાકરણ આવ્યું જ નથી. તંત્ર અને જવાબદાર અધિકારીઓ સામે હજારો ફરિયાદો કરવા છતાં જાડી ચામડીના શાસકોના પેટનું પાણી હલતું નથી. સમગ્ર અમરેલીમાં ઠેર ઠેર ગટરના પાણીના તળાવો ભરાયા છે, જે તંત્રની નિષ્ફળતા અને નિર્ભરતાની ચાડી ખાય છે. જો સત્વરે આ નરક જેવી સ્થિતિમાંથી મુક્તિ નહીં મળે તો જનતાનો આક્રોશ ગમે ત્યારે આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.